આજે આઠમ ને શું છે? રવિવાર. તો આજે આઠમ ના જય માતાજી. બધાને જય માતાજી. આપણે શ્રીફળ માતાજીને આજે વધેર્યું છે. માતાજીને શ્રીફળ આજે વધેર્યું. જય માતાજી. આઠમના દિવાબત્તી થઈ ગયા. હવે ધર્મભાઈ શું કરે છે ને જોઈએ આપણે, બરોબર છે? શું કરે છે? રમું છું. શું રમસ? બ્લોક. હા, બ્લોક. એ બ્લોક થી શું થાય? બ્લોક થી નામ ફિટ થાય. રમકડા બને. તો હવે શું કરશું? તમે કે ઈ ફામે જાઉં છે? ત્યાં શું કરશું? બ્લોક બનાવશો ગોપા. વ્લોગ બનાવો? હા. હા તો હાલો હવે ફામે જાય, બરાબર? અય તાર કેટલી વાર છે? થોડીક વાર છે. હવે તાર મમ્મીને ચાલ તો બનાવીને, બરાબર છે? તો હવે મળ્યા ફામે, બરાબર છે? કેટલી વાર છે? વાર લાગશો? બતાવવાનું છે કોઈને વાર લાગશે? કેટલી વાર લાગે એમ છે? લાગશે થોડીક વાર. ત્યાર ફાવતી કહી દે. હા ભારે કીધી. હા જો આવું છે, આપણે ફામે લઈ જવાના તો એ શું કે વાર લાગશે. પરાયણનું હોય ને એમ. હો કા પરાયણનું છે? પરાયણનું કઈ ન હોય ત્યાં તો થાવ. પણ ત્યાં થઈને ક્યાં મારી જાનમાં જવું તારે? ધર્મમાં જવું હોય તો કાંઈ નહીં, કાંઈ એમને નહીં જવું. સારું હાલ ફટાફટ તૈયાર થા. તાર મમ્મીને કેમ જલ્દી તૈયાર થાય? હમણાં કઈ આવ્યું. નકર પછી મોડું થાય છે. હો મમ્મી મમ્મી આ પપ્પા બોલાવે. તૈયાર થવાની કેટલી વાર છે કે? હા હા. મોડું થાય પછી. હાલો હાલો. બોલો રેડી હોતે ને થઈ ગયા? કા હાલો તો હવે અમે નીકળીએ છીએ ફામે જવા. શું કરવા? ફાર્મે જવા. શાક ઉતારવા જવું છે. શું કરવા જવું છે? શાક ઉતારવા. ચાલો તો હવે નીકળીએ છીએ. ક્યાં જવાનું ધર્મ? ફાર્મે. વે ટુ ફાર્મ. કયું ફાર્મ? ખોડિયાર ફાર્મ. ખોડિયાર ફાર્મ. બોલો ખોડિયાર માત કી જય. ગઈ કાતો કડપણે લેવાઈ ગઈ. ગઈ કાતો કડપણે લેવાઈ ગઈ. રસના કડીનો તે તો ઉતાવળી જટ આવજે મા વખત વેલી આવજે. તો હવે પહોંચવા આવ્યા છીએ ફાર્મ પર. ભૂમ 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 ધૂમ 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 ધૂમ. ધર્મ ગયા આવી ગયું છે હવે ફાર્મ હાઉસ પરેશભાઈ મોણપરાનું. પરેશભાઈ મોણપરા પૂગી ગયા. પહોંચી ગયા લાગે. હા ભાઈ તો પહોંચી ગયા છો. વિકેટ હો, મોટી વિકેટ ભાઈ. 11 વાગ્યા ને તડકો આમ માથે આવ્યો ગાદરમાં. હા. બહુ તડકો લાગે. જો આ ભાઈનું ફાર્મ છે, પરેશભાઈ ટીકડી. હો જો આ ફાર્મ છે. કેવું લાગે કહેજો બધા કોમેન્ટમાં. હા ખોડિયાર ફાર્મ. હો ભાઈ શું છે? સ્વિમિંગ પુલ. અહીં આવો એટલે શાકભાજીની માથાકૂટ જ નહીં. હો હા જુઓ તમે ઝુમખડી જુઓ, ઝુમખડીના રીંગણા જુઓ. કેટલા હારા સીગડા હતા. બહુ જ છે આમ જો. અને ઓર્ગેનિક હો, દવા વગેરે જ છે, કોઈ જાતની દવા નહીં. આંબા જુઓ કેવા આંબા. અહીંયા આવો પપ્પા. હે જુઓ કેટલા હારા ફૂલ છે. આમ જો.
ગુલાબ હો. લીંબુડી છે લીંબુ આવ્યા નથી લીંબુ જ ન જાય હોય ને. આ શું છે કયો આ એ ખડ જામ્યું છો ને આંબો. છે આ એક આંબામાં બધી ફાલ તો ખેરી નાખી પણ એકાદામાં રહેવા દીધું હોય તો નથી અમારે રહેવા. મસ્ત ફાર્મ છે. સ્વિમિંગ પુલ એવડો મોટો. હાલો સ્વિમિંગ પુલ ભરવાનો છે ધર્મ. હા સ્વિમિંગ પુલ ભરવાનો છે નાહવાનું છે ને એટલે યે ફાર્મની અંદર બતાવી તમને. ખોલ હાલભાઈ ખોલ તો. જો રહેવા માટે બેસ્ટ હો ભાઈ. કોઈને રવિવારે અહીંયા આવવું હોય તો એ આવવાનું. ભાડે પણ પરેશભાઈ આપે છે. ઉપર ગજેબો પણ જબરદસ્ત છે. બતાવી જ દઉં તમને બધાને. અને ફેમિલી સાથે આવો તો 2 બેડરૂમ પણ છે. જો કેવો ગજેબો મસ્ત. હિંચકા હો ભાઈ. ખાઈટ આપણે દેશી. પેલા જોઈને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો લાઈક સબસ્ક્રાઈબ અને આટલું શાક વાવ્યું છે જોવો ભાઈ પરેશભાઈ હો. શોખીન માણસ છે ભાઈ. બેડરૂમ દેખાડો ને બેડરૂમ અત્યારે ન ખોલવાનું. 2 સાઈડ જો આ બાજુ છે અને ઓલી બાજુ ફાર્મમાં છે. જો એ બોલી છે ન્યાય જો શાકભાજી વાવેલ છે. તો હવે થોડાક વાલને ઉતારવાનું છે શાક. તો હાલો જઈએ ત્યાં. હા પરેશભાઈનું ઓર્ગેનિક ફાર્મ હો ભાઈ. બધું ઓર્ગેનિક જો. જુઓ દેશી પાલક હો એક નંબર. કોઈ દિવસ દવા જ નહીં. ધાણા જો દેશી. ખાવામાં સૌથી ઉત્તમ હરગો ભાઈ. દેશી હરગો પણ છે ભાઈ. શોખીન છે સમજ્યા. એટલે ટિંડોરાથી માંડીને બધી વસ્તુ જો. ટમેટા રીંગણી જો એકવાર છે ને ભાઈ. એક જ છોડવો છે હો રીંગણીનો. તુવેર લીલા કાંદા. એવું નહીં કે આ નથી એમ. બધી વસ્તુ એમ વરિયાળી હોતે ને બધી વસ્તુ એમ. તુવેર બધું જ. મૂળા તો લેવા નથી આવ્યું. પાકી ગયા. મગ પાલક જો છે ને બાકી પાલક. રીંગણા જો રીંગણા દેશી રીંગણા ભાઈ. રીંગણા જો એકવાર છે ને બાકી. એક નંબર રીંગણા. જબરદસ્ત રીંગણા હોય. ઓર્ગેનિક હો. ક્યારે દવા છાંટવા નહીં. જેવા થયા જો એક નંબર ચમકતું રીંગણું. જોવે તેમ થઈ જાય. ખાઈ લઉં કાશે કાશો. વાલ જો પણ આ ખાવા ક્યાં સડવું પડે જો ખરા. આ કેળ માથે છે વાલ ત્યાં. આવું છે થોડો કરાવો. મજા આવે છે લ્યા. હવે નવરા થયા. શાક ઉતારીને બધું પાવું. થાકી જાય કાદરમાં. થાકી ગયા એલા. તું થાકી ગઈ. इसको आंकवा देना है कहाँ
મન ફેર ચડે. હું સર આ બાજુ જો પણ મન ફેર ચડે. ધર્મ આ હિસકોને થાકો દેતા આમ કે ને મને આપવા દે ને લોકો મને મારશે. ઓકે તમે એકલા આખો તો હું વહી જાવ આમ. પણ આ બે તને શું વાંધો છે મને ન ગમે ઈ જ કહો. આમાં શું વાંધો કા ધર્મ કે ઘડીક વાર જો નવરા નથી તો આવું કામ કરાવે અમને. સુરતમાં ધર્મ બાયુને શું કામ ન મજા આવે કે શું કામ ન ગમે જો અહીં ફામે આવવા મળે હે ધર્મ પછી જો આ શાક ને એવું ફામે થાય તો મળી ગયું બરાબર છે ધર્મ એટલે એ વાલ ને બધું અહીં ફોલ્યું હતું નાખશે બોલ શું વાંધો કે ખાવા. ટમેટા હે બીજું શું છે શાકમાં જો બીજું આ ધાણા છે. વાહ ભાઈ વાહ ધનિયા ફુલાવર હે જમાવટ છે જો આ રીંગણા. ઝુમકડી રીંગણા હે મરચું છે મરચું. વાહ જો આ વાહ મેં ઉતાર્યું છે. રીંગણું છે રીંગણું. હા રીંગણું જો એક નંબર હો કૂણા એકદમ ભલે રીંગણા શાક થયું હો પણ પેલા તમે જોયા વગર લાઈક કરજો. જોયા વગર લાઈક કરજો એમ હમ. એમ નહીં લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ ન હોય તો સબસ્ક્રાઇબ એવું એ તમે સમજી જા કે એમ ફોલો કરી દીજો પછી એમ કહેવાનું હું વાલ બોલ વાલ મને નથી આવું પણ. તો ધર્મભાઈ પાછા આજે હવે ખરે તો હવે પાછા ક્યાં જવાનું ધર્મ ખરે બેક ટુ ખરે હોમ હું શાક બધું લઈ લીધું ને હા. ચલો બાય બાય મળીશું હવે પાછા એક નવા બ્લોગમાં જય માતાજી